જ્યાં એક તરફ હવામાન વિભાગ દ્વારા દેશના 16 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં પણ વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, સાથે હવામાન વિભાગની પણ આગાહી છે। આપણે અલગ અલગ મોડલથી સમજવાનો પ્રયત્ન કરીશું કે રાજ્યમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે। સૌથી પહેલા તો જોઈ લો કે આવતીકાલના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા 8 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આટલા 9 જિલ્લા એવા છે કે જ્યાં આવતીકાલના દિવસ માટે યલો એલર્ટ છે। બાકી આખું ગુજરાત ગ્રીનમાં છે। સમયાંતરે એમાં ફેરફાર પડી શકે છે। આજના દિવસ માટે હમણાં નાવકાસ્ટ જાહેર કરાયું છે, 3 કલાક માટેનું છે। એ 3 કલાક માટે વડોદરા અને છોટાઉદેપુર, સાથે જ બનાસકાંઠા અને સાબરકાંઠા અને જામનગર અને રાજકોટ, આ 6 જિલ્લા અત્યારે યલો એલર્ટમાં છે। બાકી આખું ગુજરાત અત્યારે ગ્રીન ઝોનમાં છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સાથે પૂર્વના ભાગોમાં વરસાદ થઈ શકે। હવે સિસ્ટમ કેવી રીતે અસર કરવાની છે એ સમજી લઈએ। તો સૌથી પહેલા તો તમે એ સમજો કે અત્યારની સ્થિતિમાં 16 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને અત્યારની જે પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ જે આખો ભાગ તમે જુઓ કે જ્યાં અત્યારે વરસાદી વાતાવરણ છે, એટલે કે મધ્ય ભારતથી લઈને ઉપરનો જે ભાગ છે, એટલે કે ઉત્તર પૂર્વીય રાજ્ય, ત્યાં અત્યારે ભારે વરસાદની સંભાવના છે। કારણ કે એક પશ્ચિમ બંગાળ પાસે સિસ્ટમ બનેલી છે, સાથે એક સિસ્ટમ અહીંયા હતી એ વધારે પ્રબળ થઈ ગઈ છે। સિંધમાં એક સિસ્ટમ હતી એ ધીરે ધીરે થોડી ખસીને ભારત તરફ પ્રવેશી રહી છે। એક સિસ્ટમ પાકિસ્તાન ઉપર હતી। આવી રીતે એક આખું ટ્રફ બન્યું છે। જુઓ તમે, ફરીથી હું તમને એ સમજાવીશ કે ટ્રફ કેવી રીતે અત્યારે અસર કરી રહ્યું છે। તો તમે જુઓ કે આ રીતે એક ટ્રફ બન્યું છે જે આખું આ રીતે અહીંયાથી પસાર થઈ રહ્યું છે અને એની વચ્ચે આખી સિસ્ટમ છે। એટલે કે ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, હરિયાણા અને બિહાર સહિતના, ઉત્તર પ્રદેશ સહિતના બધા જ વિસ્તારમાં ભારે વરસાદ થાય અને તેની અસર ગુજરાતના આ ભાગોને થાય, કારણ કે આ ગુજરાતનો મેપ છે। અને તમે જુઓ કે અહીંયા જે આપણા ગુજરાતના પૂર્વના વિસ્તારો આવેલા છે કે અરવલ્લી, પંચમહાલ, મહીસાગર સહિતનો વિસ્તાર છે, ત્યાં ભારે વરસાદ થાય। બનાસકાંઠા, સાબરકાંઠા, કારણ કે આખું આ જે ટ્રફ છે એ ભાગોને અડીને જાય છે। હવે આપણે સમજીએ વિંડીના માધ્યમથી, પણ તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ આખી આ રીતે ટ્રફ બનાવી રહી છે, એટલે ગુજરાતના એ ભાગોને અસર કરવાની છે। હવે તમે જુઓ કે એ જે સિસ્ટમ છે અત્યારે આ ભાગોમાં જે રીતે વરસી રહી છે, મધ્ય ભારતથી લઈને ઉત્તર પૂર્વીય વિસ્તારમાં, એની અસર કેવી રીતે ગુજરાતને થઈ રહી છે। તો તમે જુઓ કે એ જે ટ્રફ છે એ ટ્રફ આખું આ રીતે પસાર થઈ રહ્યું છે અને એ ટ્રફ જે પસાર થઈ રહ્યું છે આ છે ગુજરાતનો નકશો। અને તમે જુઓ કે અહીંયા તમને આ જે પૂર્વના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે અને આ બનાસકાંઠા, સાબરકાંઠા સહિતનો વિસ્તાર છે। બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં કેમ વરસાદ થાય કે રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલા જે વિસ્તારો છે એ વિસ્તારો અહીંયાથી છે, એટલે કે આ બનાસકાંઠાથી લઈને સાબરકાંઠાથી લઈને મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, તમે જુઓ કે આ સિસ્ટમ છે, આ સિસ્ટમની સીધી જ અસર અત્યારે આ ભાગોમાં દેખાવાની શરૂ થઈ ગઈ। હવે આવતીકાલનો જે દિવસ એટલે કે 9 તારીખથી લઈને 12 તારીખ સુધી રાજ્યમાં વરસાદ થાય, એમાં પણ દક્ષિણ ગુજરાતમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસે તો નવાય નહીં અને બાકીના ભાગોમાં 3 ઇંચ જેટલો વરસાદ થાય તો પણ નવાય નહીં, કારણ કે આ જે આખું ટ્રફ છે આ રીતે અહીંયાથી પસાર થઈ રહ્યું છે। આખું ટ્રફ આ રીતે બન્યું છે। અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી વાતાવરણ રહી શકે, ઝાપટા પડી શકે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી વાતાવરણ રહી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, એટલે જે રીતે અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે એ જે વરસાદી સિસ્ટમ છે એ સીધી જ ગુજરાતને આગામી 3 થી 4 દિવસ અસર કરવાની છે। એમાં ઉત્તર ગુજરાતના જે ભાગો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા સહિતનો વિસ્તાર છે, તેની સાથે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ સહિતનો વિસ્તાર છે, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા,